ભૂતકાળમાં દુનિયાના અડધા ભાગ ઉપર રાજ્ય કરતા હતા. તો બ્રિટિશ પાર્લામેન્ટે જે દેશોને કે જેના ઉપર પોતે રાજ્ય કરતા હતા એને કાયદા બનાવવાની સત્તા આપી, કોલોનીસ આપી, અને જ્યારે તેઓ કાયદા બનાવે તો એ તમામ કાયદાઓને કોલોનિયલ લોસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ કોલોનિયલ લોને બ્રિટિશ પાર્લામેન્ટ ધારે તારે એને રદપાત પણ કરી શકતાની સત્તા જોડે જોડે આવી જ જાય. કારણ કે બ્રિટિશની પાર્લામેન્ટને સર્વોચ્ચ પાર્લામેન્ટ તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખવામાં આવે છે. અને એ બ્રિટિશ પાર્લામેન્ટને કોલોનીના તમામ કાયદાઓ રદ કરવાની પણ સત્તા હતી. કોઈ પણ જાતના કારણ વગર એ રદ કરી શકતા હતા. સત્તા પણ પોતે આપે અને રદ પણ પોતે કરે. તો એને સંસ્થાનિક વિધિ નિર્માણ કહેવામાં આવે છે, કોલોનિયલ લો કહેવામાં આવે છે. કારોબારીઓ કરેલું વિધિ નિર્માણ. રૂલ્સ રેગ્યુલેશન મેડ બાય ધ એક્ઝિક્યુટિવ ઓથોરિટીઝ, એમાં આ તમામનો સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણી પાર્લામેન્ટ્સ કે આપણા ધારાગૃહો, વિધાનસભાઓ પાસે એટલો બધો સમય નથી કે નીતિ વિષયક બાબતોના કાયદાઓ પણ પોતે બનાવે અને એને અમલમાં મૂકવા માટેના પણ નિયમો બનાવે. એટલો સમય નથી હોતો. એટલે મોટા ભાગની બાબતોમાં નીતિ વિષયક બાબતોને નિયમો કે કાયદાઓ એ પાર્લામેન્ટ કે વિધાનસભાઓ બનાવતી હોય છે. અને એને અમલમાં મૂકવા માટે જીઆર બહાર પાડવા પડે, નિયમો બનાવવા પડે, પેટા નિયમો બનાવવા પડે, બાયલોસ બનાવવા પડે. એ તમામ સત્તા એ ડેલિગેટેડ લેજિસ્લેશન અન્વયે વહીવટી તંત્રને સત્તા સોંપવામાં આવતી હોય છે. અને આ વહીવટી સંસ્થા જ્યારે કોઈ નિયમ બનાવે, કોઈ વિનિમય બનાવે, કોઈ ઓર્ડિનન્સ બહાર પાડે, કોઈ જીઆર બહાર પાડે, તો એ તમામનો સમાવેશ એ ડેલિગેટેડ લેજિસ્લેશનમાં આવે છે. એટલે કારોબારી દ્વારા બનાવેલા નિયમોના સમૂહ તરીકે ઓળખવામાં આવતો હોય છે. અને આમ વહીવટી તંત્ર, જોકે એનું મોટા ભાગનું કામ એ વહીવટ કરવાનું છે, કાયદા નિયમોનું પાલન કરાવવાનું છે. કાયદા બહારનું વહીવટી તંત્રનો નથી. આપણા રાજ્યના જે મુખ્ય 3 પિલ્લરો છે એનું વૈધાનિક તંત્ર, કારોબારી તંત્ર અને ન્યાયતંત્ર. કાયદા કે નિયમ બનાવવાનું મુખ્ય કામ એ વૈધાનિક તંત્રનું છે, પાર્લામેન્ટ કે વિધાનસભાઓનું છે. જ્યારે કાયદા કે નિયમોને અમલ મૂકવાનું કામ, સરકારની પોલિસીઓને અમલ મૂકવાનું કામ એ વહીવટી તંત્રને છે, એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટીને છે. અને જ્યારે આ કાયદાઓનો અમલ કરતા વખતે કોઈ પક્ષકાર કે સરકાર અને કોઈ પ્રજા વચ્ચે કે રાજ્ય અને રાજ્ય વચ્ચે કે રાજ્ય અને સમાજ વચ્ચે કે સમાજ અને વ્યક્તિ વચ્ચે જ્યારે કોઈ ઝઘડો થાય, કોઈ પ્રશ્ન ઉત્પન્ન થાય, તો એનું નિરાકરણ કરવાની માત્ર ને માત્ર સત્તા આપણા બંધારણ અન્વયે ન્યાયતંત્રની છે. બંધારણ અન્વયે તમામના કાર્યો, તમામની કાર્યવાહી, તમામની સત્તા વહેંચાયેલી છે. તેમ છતાં પણ આપણા બંધારણનું જે સ્ટ્રક્ચર છે, સ્વરૂપ છે, એ કાઝી ફેડરલ હોવાથી અમુક અંશે વિધાનસભાએ જે કાર્યો કરવા જોઈએ એ કાર્યો કારોબારી પણ કરતી હોય છે. એટલે કે વિધાનસભાનું જે કાર્ય નિયમ કે કાયદા બનાવવાનું છે
તે નિયમ કે કાયદા કોઈક વખતે વહીવટીતંત્ર પણ બનાવતી હોય છે. પરંતુ તે માટે બંધારણ મુજબ એ વહીવટીતંત્રને એ સત્તા આપેલી હોવી જોઈએ અંડર ધ કન્સેપ્ટ ઓફ ડેલિગેટેડ લેજિસ્લેશન. અને એ મુજબ જ્યારે એને સત્તા આપવામાં આવતી હોય છે ત્યારે એ વહીવટીતંત્ર જ્યારે પણ નિયમ બનાવે, કોઈ કાયદો બનાવે, બાયલોસ બનાવે, તો એ પણ એ વિધિ વિધાનનું ઉદ્ગમ સ્થાન, કાયદાનું જ ઉદ્ગમ સ્થાન ગણાય છે. ન્યાયિક તંત્ર દ્વારા બનાવેલું આપણે જોયું કે વી હેવ એડોપ્ટેડ ધ કન્સેપ્ટ ઓફ ક્વાઝી ફેડરલ. સો ફાર અવર કોન્સ્ટિટ્યુશન ઇઝ કન્સર્ન, ઇટ ઇઝ ક્વાઝી ફેડરલ કોન્સ્ટિટ્યુશન્સ. આપણા બંધારણનું જે સ્વરૂપ છે એ અર્ધ સંભાય તંત્રી સ્વરૂપ છે. કાઝી ફેડરલ્સ, કેટલાક વિધિ વિમર્શકો એને કાઝી ફેડરલ નેચર કહે છે. કારણ કે ગવર્મેન્ટના જે મુખ્ય 3 અંગો આપણે જોયા એ એકબીજાના અમુક અંશે, અમુક સમય અને ની માંગ પ્રમાણે પોતે કાર્ય કરતા ના હોતું હોય તેમ છતાં પણ હવે ન્યાયતંત્રનું કામ માત્ર ન્યાય આપવાનું છે. રાજ્ય અને પ્રજા વચ્ચેના કોઈ ન્યાયિક પ્રશ્નો હોય કે સમાજ અને રાજ્ય વચ્ચેના કોઈ ન્યાયિક પ્રશ્નો હોય કે વ્યક્તિ વચ્ચેના કોઈક ન્યાયિક પ્રશ્નો હોય કે વ્યક્તિ અને સમાજ વચ્ચેના કોઈ ન્યાયિક પ્રશ્નો હોય તો એનું નિરાકરણ લાવવાની સત્તા માત્ર અને માત્ર ન્યાયતંત્રને જ છે. તે નિયમો બનાવતી નથી, પરંતુ અમુક સંજોગોમાં ન્યાયિક તંત્ર પણ નિયમો કે કાયદા બનાવતી હોય છે. દાખલા તરીકે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા છે. તો સુપ્રીમ કોર્ટના વહીવટ માટે, ત્યાંની અદાલતોના વહીવટ માટે જે સુપ્રીમ કોર્ટ નિયમો બનાવવાની જે બંધારણમાં સત્તા છે, તો એ ન્યાયતંત્ર કાયદો બનાવે છે. ભારતમાં જુદી જુદી હાઈકોર્ટ છે દરેક રાજ્યમાં. તો તમામ હાઈકોર્ટનું સંચાલન કઈ રીતે થશે? હાઈકોર્ટના સબઓર્ડિનેટ અદાલતનું જે સંચાલન કઈ રીતે થશે તે અંગેના નિયમો બનાવતી હોય છે. તો એ પણ એક વિધિ વિધાનનું સ્વરૂપ છે. તો ન્યાયતંત્ર પણ એક વિધિ વિધાન બનાવે છે, કાયદો બનાવે છે. તે પણ એક અગત્યનું સોર્સિસ ગણાય છે. સબઓર્ડિનેટ મ્યુનિસિપલ લોસ પણ આપવામાં આવે છે. આપણે જોયું કે પંચાયતો અને મ્યુનિસિપલ કોર્પોરેશન્સ છે, યુનિવર્સિટીઝ છે, એ ઓટોનોમસ સંસ્થાઓ છે. તે પણ પોતાના માટે, પોતાના વહીવટ માટે, વહીવટની સગવડતા માટે, ઇવન તો કંપનીઓને પણ મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ બનાવવાની સત્તા આપવામાં આવેલી છે. તો એ પણ કાયદો બનાવે તો એ સબઓર્ડિનેટ લેજિસ્લેશન કહેવામાં આવે છે, ગૌણ વિધિ વિધાન કહેવામાં આવે છે. તો વિધાન ટૂંકમાં આપણે કહીએ તો કાયદાના જે ઉદ્ગમ સ્થાનો છે, એ ઉદ્ગમ સ્થાનોમાં જો મહત્વના ઉદ્ગમ સ્થાનો હોય તો એ આપણે ગયા લેક્ચરમાં જે પૂરો નિર્ણય, કસ્ટમ, રિવાજ, રૂઢિ અને વિધિ વિધાન. તો વિગતે વિધિ વિધાન કોને કહેવાય, કે તેના કેટલા પ્રકારો છે તે અંગે આપને વિગતવાર મારા સિનિયર પ્રોફેસર છે પ્રોફેસર એમ.એન. ભાવસર સાહેબ આપને સમજાવશે. હું પ્રોફેસર એમ.એન. ભાવસર સાહેબને વિનંતી કરું કે આપને એના પર વધારે પ્રકાશ ફેરે. પ્રોફેસર એમ.એન. ભાવસર સાહેબ. મિત્રો, મારા વિદ્વાન મિત્ર એલ.એસ. પાઠક સાહેબે જે ચર્ચા કરી એમાં કોન્સ્ટિટ્યુશનલ આસ્પેક્ટ ઉપર એમણે ભાર આપ્યો છે. એ ડૉક્ટર છે અને કોન્સ્ટિટ્યુશનલ આસ્પેક્ટ ઉપર વધારે ભાર આપે સ્વાભાવિક છે. હવે એમાં મારે જે તમને 1-2 વસ્તુઓ ખાસ કહેવાની છે. એમાં પહેલું આપણે જોઈએ તો જે સેપરેશન ઓફ પાવર્સનો જે સિદ્ધાંત જે છે
એની સાહેબે ચર્ચા કરી અને પછી વિશેષતાથી દાખલા આપ્યા એને. સેપરેશન ઓફ પાવર્સ એટલે સત્તાની વહેંચણીનો સિદ્ધાંત એમ કહેવાય. સત્તાની વહેંચણી કરવામાં આવે છે અને એમાં તમે જુઓ તો સેપરેશન ઓફ પાવર્સ એમાં જે સ્ટેટ ગવર્મેન્ટ શબ્દ આપણે વાપરીએ છીએ, સ્ટેટ એટલે રાજ્ય અને ગવર્મેન્ટ એટલે સરકાર. રાજ્ય જે છે એ પરમેનન્ટ જે છે, કાયમી છે, ગવર્મેન્ટ જે છે એ કાયમી નથી, ટેમ્પરરી છે. રાજ્ય બદલાતું નથી, સરકાર બદલાય છે. એટલે જેવા પ્રકારની સરકાર આવે એ પોતાની નીતિ જે હોય, એમનો જે કાર્યક્રમ હોય એ પ્રમાણે કાયદાઓ ઘડતા હોય છે. આમાં જે પહેલી જે આપણે વાત કરી કે લેજિસ્લેચર, પહેલો શબ્દ જે છે લેજિસ્લેચર એટલે કે ધારાસભા, પહેલું અંગ જે કહેવાય છે રાજ્ય સરકારનું. બીજું અંગ જે છે એક્ઝિક્યુટિવ એટલે કે વહીવટીતંત્ર અથવા કારોબારી. અને ત્રીજું જે અંગ જે છે એ સાહેબે કહ્યું પ્રમાણે જ્યુડિશિયરી અથવા ન્યાયતંત્ર. હવે આપણે પહેલા અંગ ઉપર અત્યારે અહીંયા ભાર મૂકવાનો છે, લેજિસ્લેશન ઉપર ભાર મૂકવાનો છે. એટલે લેજિસ્લેશન કોને કહેવાય? લેજિસ્લેશન એટલે કે વિધિ વિધાન, એનું ગુજરાતી થાય. ટુ લેજિસ્લેટ ઉપરથી શબ્દ બન્યો છે લેજિસ્લેશન, લેજિસ્લેશન. અને એના ઉપરથી શબ્દ બન્યો છે લેજિસ્લેચર એટલે ધારાસભા. ટુ લેજિસ્લેટ એટલે ધારા ઘડવા, લેજિસ્લેચર એટલે વિધિ વિધાન અને લેજિસ્લેચર એટલે ધારાસભા. ધારાસભા એ કોમન શબ્દ છે. એ કેન્દ્રનું હોય કે રાજ્યનું, કોઈ પણ રાજ્યની હોય એના માટે ધારાસભા શબ્દ વાપરી શકાય, લેજિસ્લેચર શબ્દ વાપરી શકાય. કેન્દ્રમાં પાર્લામેન્ટ શબ્દ વપરાય તમે જાણો છો, અને દરેક રાજ્યમાં વિધાનસભા, સ્ટેટ એસેમ્બલી એવો શબ્દ વાપરવામાં આવે છે. એટલે અહીંયા જે આપણે લેજિસ્લેશન ઉપર જે આપણે જે ભાર મૂકવાનો જે છે એમાં સાહેબે એના પ્રકારો ઉપર બહુ જેની પ્રકાશ આપ્યો છે, પ્રકાશ પાથર્યો છે. પણ કેટલીક વસ્તુઓ જે મારે તમને જે કહેવાની છે એના સિવાયની, એમાં જેને આપણે કહીએ કે કોડિફિકેશન ઓફ લોસ એ ખાસ રહી જાય છે. હિન્દુ લો એ જે કોડિફિકેશન થયેલો એક દાખલો છે. હિન્દુ કાયદો એ પહેલાં સ્કેટર્ડ લો હતો અને પછી એને કોડિફાઈ કરીને કોમન હિન્દુ લો બનાવવામાં આવ્યો. અને એમાં બધા જે સ્કેટર્ડ હિન્દુ લો હતા બધાને એક જગ્યાએ હિન્દુ કોડ બિલ લાવીને આપવામાં આવ્યું અને એમાં એનો સમાવેશ કરી નાખવામાં આવ્યો. એટલે અહીંયા આપણે જે જઈએ એને કોડિફિકેશન શબ્દ એ શબ્દ એ રીતે આવ્યો છે કે જે સ્કેટર્ડ લો હોય, જે છૂટો છવાયો કાયદો હોય અને એક સાથે એકઠો કરી અને એને સંહિતાકરણ કરવું, ધેટ ઇઝ કોડિફિકેશન એમ કહી શકાય. હવે અહીંયા આ ત્રણેય અંગની આપણે વાત કરીએ. સાહેબે એમ પણ કહ્યું કે જે આપણું જે 3 લિસ્ટ આપ્યા છે એમાં તમે જુઓ તો એ આપણે એને થોડુંક હું ટચ કરીશ કે જે 3 લિસ્ટ આપ્યા છે એ ભારતના બંધારણના છેડે જુઓ તમે તો કુલ 12 શિડ્યુલ આપવામાં આવેલા છે. અને 12 શિડ્યુલમાં જે 7મું શિડ્યુલ જે છે એ 7મા શિડ્યુલમાં સાહેબે જે કહ્યું એ વાત આપેલી છે. એ બંધારણીય પ્રબંધ છે એમ કહી શકાય. અને એમાં જે 3 યુનિયન લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કોન્ટ્રાક્ટ બંને સાહેબે ચર્ચા કરી છે. અને દરેકને પોતપોતાની બાબતો, આઇટેમ્સ જેને કહે છે એ બાબતો પર કાયદા ઘડવાનો અધિકાર છે એમ કહી શકાય. હવે આપણે અહીંયા જે જોઈએ તો કાયદાના સંયુક્ત, કારણ કે બાકી બધી ચર્ચા જે એ સાહેબે કરી છે એટલે હું અહીંયા ક્વોલિફિકેશનને ટચ નહોતું કરેલું, એને ટચ કરું છું. હવે એક તમને શોર્ટમાં એક વસ્તુ કહું કે એનું થોડોક તમને કહ્યું કે કાયદો એટલે શું, એમ સીધો સવાલ આપણને પૂછવામાં આવે તો ઘણા બધા અટવાઈ જાય છે કે કાયદો એટલે શું એમ. પણ આપણે એમ કહી શકીએ કે કાયદો એટલે ધારાસભાએ ઘડેલો કાયદો
કાયદો એટલે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલો કાનૂની સિદ્ધાંત, આ બંનેને આપણે કાયદો કહી શકીએ. ધારાસભાએ જે ઘડેલો કાયદો છે એને આપણે વિધિ વિધાન કહીએ છીએ, ઇનેક્ટમેન્ટ કહીએ છીએ, સ્ટેચ્યુટ કહીએ છીએ. અને સુપ્રીમ કોર્ટે જે લીગલ રૂલ જાહેર કર્યો છે અથવા કાનૂની સિદ્ધાંત જે જાહેર કર્યો છે જજમેન્ટની અંદર, એને આપણે પૂર્વ નિર્ણય અથવા પ્રિસિડન્ટ કહીએ છીએ. પ્રિસિડન્ટની આપણે વિશદતાથી ચર્ચા કરી છે. હવે સવાલ એ છે મિત્રો કે જે સુપ્રીમ કોર્ટ જે કાયદો જાહેર કરે છે એ ભારતની તમામ કોર્ટોને બંધન કરતા છે એવું કહેવાય છે. એ પણ કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન છે. આર્ટિકલ 141માં ચોખ્ખું લખ્યું છે કે લો ડિક્લેર્ડ બાય સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા શેલ બી બાઇન્ડિંગ ટુ ઓલ ધ કોર્ટ્સ વિધિન ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા. એટલે સુપ્રીમ કોર્ટે, નામદાર સુપ્રીમ કોર્ટે જાહેર કરેલો કાયદો એ ભારત દેશમાં આવેલી તમામ અદાલતોને બંધન કરતા રહેશે એવું એમાં આપેલું છે. હવે તમને એ નવા લાગશે કે કોઈ પણ કાયદો, જાહેર કરેલો કાયદો અને ઘડેલો કાયદો, એમ આપણે વાત કરી. પણ એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો, સુપ્રીમ કોર્ટે જે કાયદો જાહેર કર્યો હોય, જે કાનૂની સિદ્ધાંત કર્યો હોય, એને સુપ્રીમ કોર્ટ પોતે એનાથી બંધન કરતા નથી. સુપ્રીમ કોર્ટ એ પોતે એ સિદ્ધાંતને બદલી શકે છે, બાકીની કોર્ટોને બંધન કરતા છે એમ કહી શકાય. એટલે અહીં જે આપણે જે વાત કરીએ, ત્રણેય અંગોની જે આપણે વાત કરી અને ત્રણેય લિસ્ટની જે વાત કરી, એના આધારે આપણે વિધિ વિધાન બરાબર સમજી શકીએ એમ કહી શકાય. હવે આપણે જે એક વસ્તુ જોઈએ કે પ્રત્યક્ષ અને પરોક્ષ વિધિ વિધાન એમ પણ આપણે કહી શકીએ. એને ઘણી રીતે આપણે એના ભાગ પાડી શકીએ. પહેલું તો સાહેબે અધીનસ્થની બહુ વિશદતાથી ચર્ચા કરી છે, સાંસ્થાિકની પણ ચર્ચા કરી, કારોબારીની પણ ચર્ચા કરી, ન્યાયિક વિધિ નિર્માણની પણ વાત કરી, મ્યુનિસિપલની પણ વાત, સ્વાયત્ત વિધિ નિર્માણ એટલે યુનિવર્સિટીની પણ સાહેબે વાત કરી. અને